भवसंभव भीति भेदनम सुख संपत्ति करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुम भजे सदा। इष्टदेव भगवान श्री स्वामीनारायण एमनी कृपाथी आज बोटाद धाम ने विषे 175मो जे चरणारविंद नो महोत्सव एना प्रेरक परम पूज्य सद्गुरु स्वामी श्री नित्य स्वरूप स्वामी तेम धाम धामथी पधारेला सर्वे संतो वाला भक्तों यजमानश्रीओ बधा भक्तों जय स्वामीनारायण। वाला भक्तजनों बोटाद धामना જોઈએ તો આપણે ઉત્તરોત્તર પ્રગતિને માર્ગે ચાલી રહ્યું છે। સંતો ખૂબ દાખલો કરી અને ખૂબ પુરુષાર્થ કરી ભગવાનને રાજી કરવા માટે સંપ્રદાયના અદ્ભુત કાર્ય કરવા માટે રાત-દિવસ દાખલો કરે છે। આજના પ્રસંગે આપણે બધા સત્સંગ કથા પરાયણના પ્રસંગે ઘણા બધા चरित्रों सांभळ्या। भगवान स्वामीनारायणे जे માંગરોળની અંદર समाधि प्रकरण चलाव्યું, કાળવાણીની અંદર વાવનું ભર્યું કરે, સરસ બધા અદ્ભુત પ્રસંગો સાંભળ્યા। એક એક પ્રસંગો આપણે સાંભળી તો આપણને આનંદ થાય। ભગવાન સ્વામિનારાયણે એક દિવ્ય સંકલ્પ કરેલો, કરોડો મનવારો ભરજાવી છે, એના માધ્યમથી આજે દેશ દેશાંતરની અંદર ખરેખર આ સત્સંગ સ્વામીને સંપ્રદાય ગુંજતો રહ્યો છે। બોટાદ ધામને ખરેખર આપણે મહત્તા દરેક સંતો કે આ ધામની અંદર ભગવાન શ્રી હરિની કૃપાથી અને યોગીરાજ ગોપાળાન સ્વામી એવા મહાપુરુષ જેમણે અનંત આત્માના જીવાત્માના કલ્યાણને માટે ખરેખર ભગવાન સ્વામિનારાયણને જે ચરણારવિંદ પધરાવ્યા, જે ચરણારવિંદ બ્રહ્માદિ દેવતાનું દુર્લભ, વૈરાટ બ્રહ્માએ પોતાના 50 વર્ષ 1.5 વર્ષ સુધી પ્રાર્થના કરી ત્યારે ચરણારવિંદ પધાર્યું અને એ ગોપાળાન સ્વામી અનેક જીવાત્માના દુઃખને દૂર કરવા માટે ચરણારવિંદ હૃદયમાં ઐશ્વર્ય મૂક્યું। બધા ભક્તોને અનુભૂતિ છે। સાથોસાથ હરિકૃષ્ણ મહારાજ એવા બિરાજે છે, દર્શન કરતાં આપણને તૃપ્તિ જ ન થાય એવા હરિકૃષ્ણ મહારાજ। એમાં અધૂરો તો રાધાકૃષ્ણ દેવની બાજુમાં ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, એ ખરેખર બહુ પ્રશંસનીય કાર્ય થયું। આ બોટાદ ધામમાં ખરેખર દાદા ખાચર જેવા મહાન એક મુક્તાત્મા એનો જન્મ થયો। અહીંયા સોમલા ખાચર આદિ ભક્તો કેવા મહાન ભક્તો બન્યા। દહા ખાચર જેવા મહાન ભક્ત, શિવલાલભાઈ જેવા શેઠ, જે ગુણાતીતાન સ્વામી ગોપાળાન સ્વામીના જે રાજીપાથી જેણે પોતાનું જીવન સત્સંગ પ્રાણ કર્યું હતું, એવા ભક્તો આ ધરતી ઉપર થયા છે અને ભગવાન સ્વામીને બધાના ખૂબ કલ્યાણ કર્યા છે। વાલા ભક્તો, અહીંયા ભગવાન સ્વામીને મોટો જબરજસ્ત રંગોત્સવ કરેલો, જે આપણને ગાડું એ ઢોલિયો સાંગા માચી મહારાજ બેઠા હોય એ કેવા દિવ્ય દર્શન થાય છે, ચાખડીના દર્શન થાય છે। એવા અનેક અનેક પ્રસાદીના જે વસ્તુઓ છે આપણને દર્શન આપે છે। વિશેષમાં વાલા ભક્તજનો, અમારે પૂજ્ય સદ્ગુરુ નિત્યસ્વરૂપ સ્વામી જ્યારે બોટાદ સંભાળ્યું ત્યારથી જ એ બોટાદ મંદિરની રોનક બદલી છે। એકવાર જોરદાર તાલીથી વધાવીએ કે અમને આગવી સૂઝ દ્વારા અને જે આની અંદર જે ભક્તોએ ખૂબ ઉદાર ભાવ નથી જે દાન આપ્યું છે, જેની દાતારીના માધ્યમથી આવું મંદિર જળજળતું બન્યું છે। ભક્તો ખરેખર આખું સંત મંડળ રાત્રિ દિવસ દાખલો કરી જોત જોતાની અંદર આ કાર્ય સંપન્ન કર્યા છે। આવો સરસ મજાનો મહોત્સવ
એનો કોઈ કાર્ય હોય તો આ ભગવાન સ્વામિનારાયણની કૃપા અને યોગીરાજ ગોપાળાન સ્વામી જેવા મહાપુરુષો કે જેમણે અહીંયા રહી અને હજારો ભક્તોને અનેક જીવાત્માને સુખ્યા કર્યા છે. અને આ ચરણારવિંદનો તો આપણે શું મહિમા કહીએ. જે મોટા મોટા સંતોએ ખૂબ મહિમા કયો છે. મંગળ મૂળ મહારાજના ચરણ છે, ચિંતવતા ચેતમાં શાંતિ થાય. ભગવાન સ્વામીના ચરણારવિંદનું ચિંતન કરતાં કરતાં આપણને શાંતિ થાય. એવા ચરણારવિંદ યોગીરાજ ગોપાળાન સ્વામી પધરાવ્યા અને એની કોઈ પ્રદક્ષિણા કરે, એની કોઈ માનતા કરે, એના દુઃખ અને દારિદ્ર્ય દૂર થાય છે. એવા ચરણારવિંદને જોરદાર આપણે તાલનાથી વધાવીએ કે મોટા પુરુષોએ જીવાત્માને આદિ વ્યાધિ ઉપાધિ ત્રિતાપ દૂર કરવા માટે આવા કાર્યો કર્યા છે. અહીંયા યજ્ઞ થાય છે, બાળમંડળ ચાલે છે, યુગમંડળ ચાલે છે. સંતો નાના એવા છે પણ ખૂબ જબરું કાર્ય કરેલા છે. એક એક સંતો તમે જુઓ તો જે અમારે નિત્યસ્વરૂપ સ્વામી જ્યારથી સત્સંગમાં આવ્યા ત્યારે ચડતો ને ચડતો રંગ છે. અને એમના માધ્યમથી દેશ વિદેશની અંદર આવા કાર્યો થાય. વાલા ભક્તજનો, અમારે બાલમુકુંદ સ્વામી એ પણ પાયાના છે. હોય એકવાર એને જોરદાર તાલને વધાવીએ. આ બોટાદમાં કેમ બધો પ્રવેશ થયો અને આ બધા કેમ કાર્ય સંપન્ન થયા એ તો ખરે અમારે બાલમુકુંદ સ્વામી, અમે અમારા નિત્ય સ્વામી બધું જાણીએ છીએ. ઘણા ઘણા અવરોધ હતા, વિરોધ બધું, પણ હરિકૃષ્ણ મહારાજ અને એમાં અહીંયા મંદિરના વારે ટ્રસ્ટી રતિલાલભાઈ, એને પણ એકવાર જોરદાર તાલી વધાવીએ કે એને પણ એક શુભ સંકલ્પ હતો કે આ મંદિરમાં સારા સંતો ઉત્તરોત્તર રહે અને કાર્ય સંપન્ન થયું. સાથોસાથ વાલા ભક્તજનો, આ મંદિર આખું ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજને તાબે થઈ ગયું. એ પણ એક બહુ પ્રશંસનીય કાર્ય, એને પણ જોરદાર તાલીને વધાવીએ. વાલા ભક્તો, તો અમારે પૂજ્ય નિત્યસ્વરૂપ સ્વામીના માધ્યમથી એમના જે માર્ગદર્શન નીચે એવા અદ્ભુત અદ્ભુત કાર્યો થયા છે. અને મહુવા, ભાવનગર, દેશ વિદેશની અંદર અને હજારો લાખો ભક્તજનો આજે ઘર સભાના માધ્યમથી પણ આ ભગવાનના સ્વરૂપને ઓળખાયું છે. તો એકવાર જોરદાર તાલનાથી વધાવીએ. આખું મંડળ પંચવર્તમાન એવા સંતો ક્યાં મળે? આવા સંતો મળે ક્યાંથી? એવા સંતો નિષ્કુળાનંદ સ્વામી તો ભક્ત તેમણે કહ્યું છે, કામદુગા કલ્પતરુ પારસ ચિંતામણી ચાર, સંત સમાન એક નહીં મેં મનમાં કર્યો વિચાર. કામદુગા કલ્પતરુ પારસમણી ચિંતામણી આ લોકની સંપત્તિ આપે, પણ નિષ્કુળાનંદ સ્વામી કે આ સંતના માધ્યમથી અક્ષરધામની પ્રાપ્તિ થાય. અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે જે સંત સેવે સુખયો ઉપજે રહે અખંડ અટળ તે. તો આવા સંતોના માધ્યમથી અખંડ અને અવિનાશી સુખ જતા અક્ષરધામની પ્રાપ્તિ થાય એવું આપણને સુખ આપનારા આવા પવિત્ર સંતો ના માધ્યમથી આવું સરસ દિવ્ય બોટાદ ધામ વિકસી રહ્યું છે. ઉત્તરોત્તર વિકસતું રહે અને ખૂબ ભક્તજનો આમાં જે ઉત્સવની અંદર, આ મંદિરની અંદર જે ભક્તોએ કોઈ તનથી, મનથી, ધનથી સેવા કરી છે એનું ભગવાન સર્વ પ્રકારે મંગળ કરે. એટલું કહી મારી વાણી વિરામ. જય સ્વામિનારાયણ.